ચીકુભાઈને છે ને આજ બપોરનું ખાવાનું બાકી છે ને ચીકુ. ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ બોલો. જો ચીકુ તો હવે છે ને બોલતો જ નથી. હા એ જો એક જામફળ સોરી દાડમ એક દાડમ દેખાય છે ને ચીકુભાઈને પાડવું છે. તો ચાલો હું છે ને અહીંયા ટેબલ જો લઈ આવે છે જો હે અને અમે આવી ગયા છીએ રસોડામાં આપણે રસોઈ કરવા. પણ આજે છે ને રસોઈની છે રજા, કેમ કે આજે છે ને કાંઈ બનાવવાની ઈચ્છા થતી નહોતી. તો કીધું સનુને ફોન કર્યા છે બહારથી લેતા આવજો, બધાને બહારથી જમવાની ઈચ્છા હતી. કીધું સારું ચલો બહારથી મંગાવી લે, જોઈએ સનુ શું લઈ આવે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો વાગે છે સાંજના નહીં બપોરના 4:10 થાય છે ને હવે અમે સૂઈને ઉઠી ગયા છીએ. અને ચીકુભાઈ જો ઉઠી ગયા છે અને ચીકુભાઈને છે ને આજ બપોરનું ખાવાનું બાકી છે ને ચીકુ. ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ બોલો. જો ચીકુ તો હવે છે ને બોલતો જ નથી. કાં તો ચાલો આજે છે ને ચીકુભાઈને બપોરનું ખાવાનું બાકી છે, કેમ કે છે ને 12 વાગે સૂઈ ગયો હતો. જેમાં પહેલાં જ સૂઈ ગયો હતો, રમતા રમતા છે ને નીંદર આવી ગઈ હતી. સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહીં. અને કેટલું ઉઠાડ્યો, 3 વાગ્યાથી ઉઠાડું છું તે હવે 4 વાગે ઉઠ્યો છે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને હું ચીકુભાઈને બપોરનું જમવાનું બાકી છે તો અત્યારે જમાડી લઉં. પછી ચા નાસ્તો તો હવે શું કરશે, પહેલાં તો જમાડી દઉં પછી જોઈએ મોડેકથી ચા નાસ્તો ને કરવો હોય તો કરશે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હું ચીકુભાઈને તો ચાલો ફ્રેન્ડ્સ આજે છે ને ચીકુભાઈએ તો જમી લીધું ફટાફટ. ભૂખ લાગી ગઈ છે ને બપોરનો જમ્યો હતો એટલે જલ્દી જમી લીધું. અને હવે જો ટેબલ લઈને જાય. ટેબલ લઈને ક્યાં જશ બેટું? હે દાડમ પાડવા? હાલો હાલો લઈ જાઓ. તો છે ને જો જમીને ચીકુ બહાર નીકળ્યું ને એટલે અમારા સાઈડ દાડમનું ઝાડું છે ને એમાં દાડમ જોઈ ગયો છે તો કે મમ્મા મને પાડી ગયો. તો ચાલો હવે છે ને આપણે લઈને જાય ટેબલ. અને જો તમને દાડમ બતાવું. એ જો એક જામફળ સોરી દાડમ એક દાડમ દેખાય છે ને ચીકુભાઈને પાડવું છે. તો ચાલો હું છે ને અહીંયા ટેબલ જો લઈ આવે છે જો હે તો ચાલો હું છે ને ચીકુભાઈને દાડમ પાડી દઉં. અહીંયા માથે ચડી તો બ્લોગ નહીં ઉતારે જોઈએ. આ ટેબલ પડી જશે તો બેટું તેડી તો શું. તો ચાલો ફ્રેન્ડ જો છે ને ફાઇનલી અમે દાડમ એક પાડી લીધું છે. એક જ હતું, એક છે પણ એ નાનું છે. તો ચાલો હવે છે ને હવે આપણે ખાઈએ. ચીકુભાઈ ખાય છે નહીં, એને તો જ્યુસ બનાવી દેવું જોઈશે. ચાલો તો હવે છે દાડમ તોડીને બતાવું તમને કેવું નીકળ્યું છે આ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને ડૉક્ટર એવું કહે કે આપણે દાડમ ખાવું જોઈએ, એનાથી આપણે જે બ્લડ ઓછું હોય ને શરીરમાં એને દાડમ ખાવું જોઈએ, એનાથી બ્લડ વધે, લોહી વધે. પણ મને લાગે છે ને મારા ઝાડવામાં જે દાડમ આવ્યું છે ને એને પોતાને લોહીની જરૂર છે. જો એ વ્હાઈટ છે, આમાં આપણે ખાઈએ તો આપણને શું લોહી વધે એવું છે. તો છે ને થોડીક ઉતાવળ કરી નાખી અમે, હજી કાચું છે આ દાડમ રહ્યું ને. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે પડી ગઈ છે રાત અને અમે આવી ગયા છીએ રસોડામાં આપણે રસોઈ કરવા. પણ આજે છે ને રસોઈની છે રજા, કેમ કે આજે છે ને કાંઈ બનાવવાની ઈચ્છા થતી નહોતી. તો કીધું સનુને ફોન કર્યા છે બહારથી લેતા આવજો, બધાને બહારથી જમવાની ઈચ્છા હતી. કીધું સારું ચલો બહારથી મંગાવી લે, જોઈએ સનુ શું લઈ આવે છે. તો ઘરે છે ને અત્યારે ખાલી ખીચડી મૂકવાની છે. ખીચડી વગર તો આપણે ચાલે નહીં, એટલે ખીચડી એક મૂકવાની છે. તો જો આ બાજુ પાણીને છે ને ગરમ કરવા મૂકી દીધું છે, હળદર ને મીઠું ને એવું નાખી. અને આ બાજુ ખીચડી ધોવા લઈ લીધી. તો આજ તો રજા રાંધવાની રજા છે. ચાલો તો હું છે ને ખીચડી મસ્ત મૂકી દઉં અને પછી સોનું શું લઈ આવી તો તમને હું પછી બતાવીશ. આજ થોડાક વહેલા આવતા રહીશે, 9 વાગે, નકર તો 9:30 10 વાગે. ચાલો તો હું ખીચડી મૂકી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને બેસી ગયા જમવા ને આવી ગયા સોનું શું લઈ આવ્યા આજ તો બહારથી પાવભાજી. હે ચાલો તો આજે જો પાવભાજીનો પ્રોગ્રામ હે. જો બધા બેસી ગયા જમવા. મમ્મી પીરસવાની તૈયારી કરીને આ બાજુ ચીકુભાઈ તો થોડુંક ખાઈ લીધું. કા ચીકુ હે આમ જો નહીં જોવે. તો ચાલો અમે છે ને મસ્ત પાવભાજી ખાઈ લઈએ.